તો કેમ છે મિત્રો, હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા ડેઇલી વ્લોગની અંદર. સવારના 5 વાગ્યામાં આપણે ટ્રેનમાં બેસી ગયા છે રાજકોટ જવા માટે. અને આજે એક જબરદસ્ત વસ્તુ બતાવવાની છે, તો તમને ખબર હશે કે ભાઈ તમે જો આગળ મજા આવશે, તમને જોશો તો મજા આવશે. તો ઘરેથી નીકળીને આપણે ભૂગી ગયા છે આપણા કામ ઉપર. તમે જોઈ શકો છો હર્ષભાઈ આપણે ગાડી લઈને તેડવા આવી ગયા છે. અને એને આપણે 5 મિનિટ વેઇટ પણ કરાવ્યો, કારણ કે રિક્ષાવાળાએ રસ્તામાં રોકી દીધી હતી થોડીક વાર. એટલે ભાઈ એમાં વાર લાગે, હું ભાઈ એમાં એટલે હાઈલે રાખે. નથી દેખાતી. હર્ષભાઈ તમે બે શબ્દ કેવો વાર લાગી ગઈ એટલે કયા જવું આપણે પાછું દેવા હું દેવા જાઉં ઓલા લડીને એ તો હવે ને આપણે જાઉં હમણાં. આજે સાંજે એવું હોય, આજે તો નહીં ભેગું થાય, કાલે કંઈક ટર્ન મારશું, જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે કામ ઉપર. તમે જોઈ શકો છો હર્ષભાઈ તૈયાર થઈને આવેલા છે આજે. ખબર નહીં કેના માટે તૈયાર થાય છે, પણ હવે આવે તૈયાર થઈને તો વાંધો નહીં, હાઈલે રાખે. તો ચાલો હવે આપણે થોડું ઘણું ઓફિસમાં જઈએ અને કંઈક આપણું કામ પણ કરી લઈએ. એ ભગવાન, પગથિયા ચડવા પડે હો ભાઈ પહેલાં તો. ચાલો. ડ્રાય કોકોનટ પાવડર એટલે ખમણ. અત્યારે તમે શું લઈ રહ્યા છો? આ પરચેસ. હા, એટલે આજે તમે શું પરચેસ કરી રહ્યા છો? લીડ. એની અંદર શું હોય? ઓકે, બોટલ. તમે બોટલ વેચવાનું કામ છે તમારે? ઓકે, કોકોનટ વેચો કે બોટલ વેચો? ઓકે, એવું છે. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો હાઈલું, બીજું તો શું હોય. એટલે એ કોઈ નમૂનો પડ્યો તમારી પાસે તો બતાડો તો નમૂનો જરીક મને. આખા ગામથી સારું હોય કે 100% નેચરલ કેવી રીતે કહી શકો તમે એને? ઓકે, તો પછી પતી ગઈ વાત. હાલો તો નિરાત. આપણે આજે કામ કરી રહ્યા છે, પણ ખબર નથી પડતી કેમ કે ભાઈ બહુ નીંદર આવી રહી છે. સવારે 5 વાગ્યામાં ઉઠ્યા છે એટલે નીંદર આવે છે કે પછી કંઈ ખબર નથી પડતી કે ભાઈ કેમ નીંદર આવે છે. તો એનું કંઈક કરવું પડશે, કારણ કે આંખો મારી બહુ બરે છે. જો કંઈ ધોરી છે આંખો મારી. હું જ ખુદ માણસ જ યુનિક છું. શાબાશ! તમને ખબર જ છે, પણ વાંધો નહીં. અને મેં તમને કીધું હતું વિડીયોમાં કે આજે કંઈક નવા જૂની કરવાની છે. તો આજના વિડીયોમાં લાસ્ટ લગી બન્યા રહેજો, બહુ મજા આવશે. હું તમને એક વસ્તુ, એક જગ્યાએ લઈ જઈ, ફિલિંગ આવી જાય. વાંધો નહીં, તો ચાલો આગળ મળે. જો ભાઈ કોઈને બિસ્કિટ ખાતા ના આવડતું હોય તો મારો આ વિડીયો જોઈ લેજો. અને આવી રીતના બિસ્કિટ ખાવાનું. પહેલાં તો બિસ્કિટ લેવાનું, પછી એને આપણું ખોલી નાખવાનું, એની જે ક્રીમ હોય એ ખાઈ લેવાની, બરાબર? કારણ કે એમાં જ મસ્ત ટેસ્ટ હોય. તો જેને ના આવડતું એ ખાઈ લેજો, શીખી લેજો. ખાઈ તો ના લેતા, ખાઈ તો હું જઈશ. તો શીખી લેજો તમે મારો વિડીયો જોઈને. બાકી તો કંઈ છે નહીં. ચાલો નિરાતે આગળ જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અત્યારે નીચે. બધી વસ્તુ લઈ જવાની છે. જો કે આ વસ્તુ લઈ જવાની છે આપણે. ક્યાં લઈ જવાનું છે એ તો હું તમને કહીશ નહીં, બતાવીશ. એ તમને બતાવીશ. એની પહેલાં તમે જોઈ લો કે હર્ષભાઈ કોલિંગ કરી રહ્યા છે. હર્ષભાઈ કોલિંગ કરી રહ્યા છે અને આપણે બીજું તો કંઈ નથી કરવું. બાકી આ બધા જો ટેબરિયાઓ, ટાબરિયાઓ હાઈ કરી દો. હાઈ કરો, હાઈ પૈસા કરો. હા, ટાબરિયાઓ છે એ કામ કરે છે તો વાંધો નહીં, કરવા દેવાય એને. જો એ લોકો કેવું કામ કરે, જો અમારે અહીંયા બધા કામ કરવા વાળા જ માણસ. હું અમારે કોઈ એમ નહીં કે ના પાડી દે મોઢા ઉપર. બધા કામ કરે, વાંધો ના આવે, ચાલે. જા ટાબરી હા, મજા અમારે વાંધો નથી. અમે કહી દઈએ કરી નાખે કામ. છોકરાઓ ડાયા હે, વાંધો નહીં. તો ચાલો. હજી તૈયાર થવાનું થોડુંક, તો તૈયાર થઈને પછી મળીએ નિરાતે. તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં આવવાના હતા ત્યાં આવી ગયા છે. ક્યાં આવ્યા આપણે? માલવીયા ચોક રાજકોટમાં. અને તમે જોઈ શકો છો એક પાર્સલ, એને એવા 2 પાર્સલ, એવા ટોટલ 3 પાર્સલ લઈને આવ્યા છે આપણે આની ઉપર. તો વાંધો નહીં, ચાલો પેલા થોડીક એન્ટ્રી લઈ લઈએ અંદર, પછી આપણે નિરાતે અંદર મળીએ. તો ચાલો.
इंज कर रहा तारीफ तेरे चेहरे दी काश नींद दुपट्टे वाली मुंडा सा करके इंज कर रहा तारीफ तेरे चेहरे दी मुझे कुछ दिखाई नहीं देगा सिवाय उस जिंदगी की जो मैंने तेरे साथ बिताई है। सब कुछ जान लिया तूने मेरे बारे में, अच्छा बुरा जैसा भी हो, प्यार करता हूँ जैसे। आप होते हैं के देख ले और मैंने रातें कितनी सारी तेरी यादों में गुजारी सोनिए सुनिए तू आके देख ले और मैंने रातें कितनी सारी तेरी यादों में गुजारी सोनिए सोनिए तो आ गए हम સ્ટોક ઓછો આવ્યો છે પણ હવે હાલશે પાછો સ્ટોક મંગાવી લેશું તો તમે હિંમતી ના કરતા સ્ટોક પાછો આપણે લઈ લેશું બાકી તમે જો બતાવો એટલી બધી આજે અટાણે પબ્લિક છે નહીં અત્યારે એટલી બધી કંઈ પબ્લિક છે નહીં પણ હાઈલે રાખે હું વાંધો નથી તો જોઈએ હજી આગળ શું થાય શું નહીં કારણ કે હજી તો 6:20 જ મિનિટ થઈ છે હજી તો આવી રીતના 10 વાગ્યા લગી આપણે ખેંચવાનું છે તો જોઈએ 10 વાગ્યા લગી જોઈએ આપણે હું કંઈ હું નહીં પછી ખબર પડે જો એમ તો પબ્લિક છે વાંધો નહીં આવે પણ આવશે તો વેચાઈ જાય માલ એમાં એવું કંઈ વાંધો નથી પણ જોઈએ શું થાય શું નહીં તો મિત્રો જાજો બધો ટાઈમ થઈ ગયો છે અને આપણે સમથિંગ કેટલાનું છે 2500 રૂપિયા 1500 રૂપિયા 1000 રૂપિયાનું સેલિંગ આપણે કરી નાખ્યું છે અને જો કે સેલિંગ કરવામાં બહુ મજા આવે છે જો કે બાર પાછળ તમે સાંભળી શકો છો કે કેવો મસ્ત અવાજ આવે છે મજા જ આવે રાખશે હજી તો બાકી છે હજી તો તમે એમ કહું ને કે મુખ્ય કલાકાર આવી ગુજરાત ગુજરાતી પિક્ચર લાલો સત કરો बड़े काम की चीज है मतलब सो तो स्माइल्स है उठो तो स्माइल्स है अंदर आओ तो स्माइल्स बाहर जाओ तो स्माइल्स इसकी रिलेशनशिप नहीं हुई ना તો ફ્રીમાં સેમ્પલિંગ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો 2 પાઉચ 2 બોક્સ પતાવી નાખ્યા છે
અને હવે બીજા થોડા ઘણા બાકી છે. એ લોકો આટલા લોકો જમી લે પછી એ લોકોને આપી દઈએ એટલે એ હોત પછી પતી જશે. તો વાંધો નહીં આવે. આજનું કામ અહીંયા પતાવી નાખશું પછી હજી જો કે અમે ખાવા જવાનું બાકી છે. હજી જમવા ક્યાં લઈ જાવ હર્ષભાઈ? એવું હે? બિલ બનાવશો ને લાકડા જેવું? આપણે ક્યાં દેવું કે તો ના આપણે વાંધો નહીં, કંઈક સારી એવી હોટલ ગોતજો તો ખાવા જવાનું છે હજી. તો પછી ખાઈને પછી નિરાતે મળીએ. ચાલો તો હું થઈ રાજકોટમાં डरपोक मानस, हम तो तुमको भला मानुस समझे, तुम तो डरपोक निकले. ए हूँ गाड़ी हाकी भाई, मोज करो. हाँ तो पछी तो तमे रेवा दो, मोज करो तमे. એટલે એમ જ કહું તો કોઈ વાંધો નહીં ને. ગાડી રાતના 12 વાગે જાય આપણે. હાલ છે ને? હા ભાઈ એમ તો વાંધો નહીં. હાલો તો મસ્ત ખાઈ લઈએ અમે, પછી કંઈક કરીએ આગળ નવાજુની. તો ફાઇનલી મિત્રો રાતના 10:30 વાગી ગયા છે અને હર્ષભાઈ આપણે જો ગાડી તૈયાર કરી રહ્યા છે. ગાઈસ જોજો ભાઈ, ડાયરેક્ટ ગેરમાં ગાડી છે ને ઉલરશે, ક્લચ પકડી રાખજો. આપણી ગાડી હોય એટલે આપણે કેવું પડે. હું જોયું ડાયરેક્ટ જ ચાલુ થાય. આમાં આપણે સિસ્ટમ જ છે ઓટોમેટિક. પૂરા 3000 રૂપિયાનો ખર્ચો કરીને આપણે આ સિસ્ટમ નખાવેલી છે. અને એની વાહે મારે 2 વખત તો મારા આખા ગાડીના વાયરિંગ ભરી ગયા છે. એની વાહે મને બીજા વધારાના ખર્ચા થયા છે. તો વાંધો નહીં, હવે ચલો નિરાતે મળીએ. હવે થોડુંક કામ છે મારી, પતાવી લઉં પછી સીધા હવે કાલે મળીએ. ત્યાં લગી બાય બાય. અને હા, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હર્ષભાઈ શું કહેવાનું? લાઈક અને સબસ્ક્રાઇબ મારી દો તમે. મારી જ દેવાની વાત આવે. અને આજે કેટલાનું સેલિંગ કરી નાખ્યું? 500 ની જ નોટું સીધી 500 ની. હાલો વાંધો નહીં, તો નિરાતે મળીએ.